આજે છે એ અમે ઘૂંટો બનાવ્યો, જે જામનગરની સ્પેશિયલ આઈટમ છે, જેની અંદર અલગ અલગ પ્રકારના બધા જ શાકભાજી, બધા જ જાતના ફ્રૂટ્સ અને બધા કઠોળ આપણે નાખીને બનાવી શકીએ છીએ. ઘૂંટામાં ખાસ યાદ રાખવાનું કે ભીંડો અને કારેલા અને બને તો મેથી, આ 3 વસ્તુ નહીં નાખવાની. પછી અમે આ રીતે છે એ પાણીનો મોટો ટોપ મૂકી અને એના અંદર મીઠું ને બધું નાખી બધું ધીરે ધીરે જે કડક શાકભાજી હોય એને પહેલાં, કઠોળ છે એ પહેલાં નાખી મસ્તી તોફાન સાથે તમામ ઘૂંટો છે એ બનાવતા હતા. કારણ કે આ ઘણી બધી આઈટમ નાખવાની હોય એટલે ઘણા લોકોનો સાથ જોઈએ અને પછી જે ફટાફટ બફાઈ જાય તેવા શાક છે એ મૂકવાના. આના ઉપર ક્યારેય ઢાંકણું મૂકીને પકાવવાનું નહીં, આને સતત આવી રીતે હલાવતું રહેવાનું અને હલાવવાથી એ મિશ્રણ છે એ એક થઈ જાય ત્યાં સુધી છે એ હલાવતું રહેવાનું. બધા જ અલગ અલગ પ્રકારના શાકભાજીમાં છે એ ભરપૂર પોષક તત્વો હોય, જેથી શિયાળામાં છે એ આ સૌથી શ્રેષ્ઠ બને. અને આમ જોવા જાય તો આ એક પ્રકારનું ડાયટ ફૂડ પણ કહેવાય, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારના તેલ મસાલા નાખવાના હોતા નથી. હળદર છે એ પણ ફ્રેશ છે. પછી અમારા છે પતિઓ, એમને પણ અમે છે મદદ માટે લઈ લીધું. એને કીધું કે હવે તમે આ પાંદડાને બધું ચોખ્ખું થઈ ગયું છે પણ તમે સુધારીને નાખો અથવા તો આ રીતે છે એ આખા નાખી દો. તો એમને કાંઈ ખબર ના પડી એટલે આખા પાન છે એ નાખવા લાગ્યા. અને પછી બહુ મહેનતનું કામ છે. 4 થી 5 કલાક સુધી આ ઘૂંટો આ રીતે પાણીમાં જ ઉકાળી અને છે એક રસ થાય છે. પણ ખાવાની ખરેખર ખૂબ મજા આવે છે, કારણ કે આની અંદર છે એ આપણે મરચાં છે એ લાલ મરચાં, લીલા મરચાં નાખીને પણ તીખાશ કરી શકીએ છીએ. જેથી આમ જોવા જાય તો આ 5 રસથી ભરપૂર હોય છે, જે સમરસ પ્રકારનો ખોરાક કહેવાય. આને રોટલા છે, માખણ છે તેની સાથે છે એ આટલામાં પાછું અમે કંઈક વચ્ચે વચ્ચે છે એ થોડી વાતો પણ કરી લેતા હોય એટલે બંને કામ સાથે થઈ જાય. ઘરની અંદર પિકનિક જેવું પણ થઈ જાય અને ફૂડનું ફૂડ પ્રિપેર થઈ જાય. પછી સરસ ચૂલા ઉપર રોટલા કરી લીધા, ખીચીના પાપડ શેકી લીધા. ઘૂંટાને પછી થઈ જાય એટલે થોડુંક આખું પાખું રહેતું હોય તો તમે એને જો એક રસ કરવું હોય તો આ રીતે તમે બ્લેન્ડરથી છે એ ગ્રાઇન્ડ કરી શકો, જેથી છે એ કોઈ તત્વ છે એ વધારે રહી ગયું હોય તો એના પણ આપણે છે એ ટુકડા કરી શકીએ. આ રીતે માખણ ગોઠવી દીધું છે, જે છાશિયું માખણ છે. સાથે બ્રેડ પણ લીધી છે. બાળકો કદાચ રોટલો ના ખાય તો લાલ ચટણી સરસ બનાવેલી છે. ગોળ અને ઘી છે અને રોટલો છે. થેન્ક યુ સો મચ.